નમસ્કાર 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 વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલમાં આપ સૌ ધોરણ 11 ના વહાલા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હવે આપણી પણ વાર્ષિક પરીક્ષા ખૂબ નજીક આવી રહી છે અને દીકરાઓ, નજીક આવતી આ પરીક્ષામાં 11મા ધોરણમાં BA વિષય આપણે પહેલીવાર ભણ્યા છીએ. એટલે મોટામાં મોટો પ્રોબ્લેમ, મોટામાં મોટી સમસ્યાની જો વાત કરીએ તો એ સમસ્યા છે સર હાઉ ટુ રાઇટ પેપર. સર BA નું પેપર કેવી રીતે લખવું. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો જોવા માટે જો તમે જોડાઈ ગયા છો તો સૌથી પહેલા છેલ્લે સુધી આ વિડીયોને જોજો, કારણ કે હું એક એવા ટોપર વિદ્યાર્થીનું પેપર તમને બતાવવાનો છું, જેના થકી તમને જાણ થશે કે હોશિયાર ટોપર વિદ્યાર્થી હોય એ પેપર કેવી રીતે લખે છે કે જેથી તેને ઢગલા બંધ માર્ક્સ આપવાનું પેપર ચેકરને મન થાય છે. તો MCQ હોય, ચાહે શોર્ટ ક્વેશ્ચન્સ હોય, ચાહે 2 ગુણના પ્રશ્ન હોય, 3 ગુણના પ્રશ્ન હોય કે 5 ગુણના પ્રશ્ન હોય. 5 ગુણનો પ્રશ્ન હોય તો 5 મુદ્દામાં લખવો પડે. પ્રસ્તાવના છે, અર્થ છે, મુદ્દા છે, મુદ્દાનું લિસ્ટ, એની સમજૂતી, ઉપસંહાર કેવી રીતે લખવું. તો જોઈએ બાળકો, છેલ્લે સુધી જોડાયેલા રહેજો. ઓકે, ચાલ. ઓકે, વિડીયો શરૂ થાય પહેલા કહી દઉં કે આવતા વર્ષે ઓનલાઈન એજ્યુકેશન ગુજરાતનું સૌથી વધુ ક્વોલિટી બેઝ ઓનલાઈન એજ્યુકેશન આપતું પ્લેટફોર્મ એટલે વિદ્યાકુલ. વિદ્યાકુલના ટોપર બેચ 2027માં એડમિશન શરૂ થઈ ગયા છે અને જો તમે અર્લી એક્સેસ એડમિશન લ્યો છો તો 2027ના એડમિશન બદલ, એટલે કે 12મા ધોરણના કોમર્સના એડમિશન બદલ તમને 11મા ધોરણનો ન્યૂ બેચ કે જે રિવિઝન કમ ફાઉન્ડેશન કોર્સ છે તે તમને અત્યારે હાલ ફ્રીમાં મળવાનો છે. જો તમારે થોડુંક મોડું એડમિશન લેવાનું હોય, લેવાનું જ હોય, ફાઇનલ હોય, તો અત્યારે લઈ લેશો તો તમને આ એક વસ્તુનો બેનિફિટ થશે. હવે જોઈએ પેપર કેવી રીતે લખવું, તો એના માટે દીકરાઓ તમને સમજાવી દઉં. સેક્શન A. જો કેવી રીતે દીકરાઓ સેક્શન A લખાય, કેટલું મસ્ત લખ્યો છે. જેમ કે આપણી પાસે ટોટલ, મારી પાસે 10 MCQ છે. પેપર કેવી રીતે લખવાનું એ તમારે શીખવાનું છે. આ પેપર છે, આ પેપરમાં લખવાનું એમ હું નથી કહેતો. ખરેખર લખાય આવી રીતે. જો સેક્શન એને સૌથી પહેલા વ્યવસ્થિત હાઇલાઇટ કરાય છે. આખો અહીંયા વચ્ચે લખો તો આમ ખબર પડે કે અહીંથી વિભાગ એ શરૂ થયો છે. બીજું ખાસ ધ્યાન શું રાખવાનું છે, નવો વિભાગ ફરજિયાત નવા પેજ પર લખવો. શું યાદ રાખવાનું છે દીકરાઓ? નવો વિભાગ ફરજિયાત નવા પેજ પરથી શરૂ કરવાનો છે. હવે જુઓ, ક્વેશ્ચન 1 તો એમાં જે જવાબ આવતો હોય આલ્ફાબેટ પ્રમાણે અહીંયા કામ કરેલું છે. એમ જો આ D જવાબ આવે તો D, એટલે કે આલ્ફાબેટ પણ લખવાનો. જેમ કે અહીંયા D ડિમાન્ડ ડ્રાફ્ટ આપવો તો જો આ રીતે લખાય, D ડિમાન્ડ ડ્રાફ્ટ આપવું છે. તો આવી રીતે વ્યવસ્થિત MCQs લખવાના છે અને એક પણ MCQ બ્લેન્ક મૂકવાનો નથી. ઘણા વિદ્યાર્થીઓ આ પણ ખૂબ મોટામાં મોટી ભૂલ કરે છે. સલા MCQ કોણ દીકરાઓ, મને એ સાલું નથી સમજાતું કે MCQ કોણ બ્લેન્ક મૂકે. વિચાર, MCQ બ્લેન્ક મૂકવાનું જ ના હોય દીકરાઓ, બરોબર. કારણ કે MCQ જે છે તેમાં તમે ગમે તે જવાબ લખશો, જો નહીં લખો તો એ માર્ક્સ કપાવવાનો છે. એના કરતા લખો ને ટેકેટે સાચું પડી જાય, માર્ક્સ તો મળે ભાઈ. હે, ચાલો. નવો વિભાગ નવા પેજ પર. ફરીથી વારંવાર યાદ કરાવવું પડે છે કારણ કે ભૂલાઈ જાય છે. નવો વિભાગ નવા પેજ પર. કેટલું સરસ લખ્યું છે તમે જુઓ. આન્સર નંબર 11, જવાબ લખાઈ ગયા પછી એક લીટી છોડવી. અહીંયા 2 લીટી છોડી છે પણ એક લીટી છોડો તો પણ વાંધો નહીં, બરોબર. ઓડી, સ્ટીમર, વાહન તથા હોવરક્રાફ્ટ દ્વારા જળમાર્ગ વાહન વ્યવહાર થઈ શકે. સવાલ એવો છે કયા માધ્યમથી જળમાર્ગ દ્વારા વાહન વ્યવહાર થઈ શકે છે. પછી 12મો પ્રશ્ન, 13મો, 14મો પ્રશ્ન તમે જુઓ કેટલું મસ્ત લખ્યું છે. અહીંયા છે ને ભાગીદારોના 4 પ્રકારો પૂછ્યા છે. તો જોઈ લો, આમ સળંગ લીટીમાં નથી લખ્યું, આવી રીતે સ્ટેપ બાળીને લખ્યું છે. 1 2 3 4 આ રીતે લખો એટલે માર્ક્સ તમને બેઠા મળે. માર્ક્સ કપાવવાની કોઈ શક્યતા છે નહીં. વિચારો, આવી રીતે તમે લખશો એટલે માર્ક્સ તમારા કપાશે નહીં. ઓકે, ત્યાર પછી દીકરાઓ આગળ વધીએ તો સેક્શન C. સેક્શન C એટલે પ્રત્યેક પ્રશ્નના કેટલા ગુણ આવશે? 2 ગુણ. હવે 2 ગુણના પ્રશ્નમાં ખાસ તમારે ધ્યાન રાખવાનું છે, ઓછામાં ઓછા
4 મુદ્દા અને વધુમાં વધુ પણ 4 મુદ્દા, ઓછામાં ઓછા પણ 4 મુદ્દા અને વધુમાં વધુ પણ 4 મુદ્દા જો ધ્યાનમાં રાખવાના છે, યાદ રાખજો બાળકો. ઓકે, ઓછામાં ઓછા 4 મુદ્દા અને વધુમાં વધુ પણ 4 મુદ્દાઓ જ ધ્યાનમાં લેવાના છે, વધારે લખવાના નથી. 2 માર્ક્સમાં તમને એમ થાય કે હું અડધું પોણું પેજ ભરી દઉં તો માર્ક્સ 2 જ આવશે. ઉલટાનો સમય ઘટશે ને 5 ગુણના પ્રશ્નો લખવાના દીકરાઓ બાકી રહી જશે. એટલે આવી મૂર્ખામી બિલકુલ આપણે કરવાની નથી. જેમ કે અહીંયા જો જાહેર ભવિષ્ય નિધિ એટલે પબ્લિક પ્રોવિડન્ટ ફંડનો પ્રશ્ન પૂછાણો છે, બરોબર. તો આ પહેલો મુદ્દો અહીંથી શરૂ થાય, આ એક, અહીંથી આ બીજો મુદ્દો, અહીંથી આ ત્રીજો મુદ્દો અને અહીંથી આ ચોથો મુદ્દો. ટોટલ 4 મુદ્દામાં લખી દીધું છે કે નહીં, કે જાહેર ભવિષ્ય નિધિ યોજના હેઠળ કોઈ પણ વ્યક્તિ પોસ્ટ ઓફિસમાં વાર્ષિક ઓછામાં ઓછા 500 રૂપિયા ભરીને ખાતું ખોલાવી શકે છે. આ ખાતાની મુદત 15 વર્ષની હોય છે અને ત્યાર પછી વધુ 5 વર્ષ માટે તેની મુદત ગમે તેટલી વાર લંબાવી શકાય છે. 15 વર્ષ પહેલા આ ખાતું બંધ કરી શકાતું નથી. આ ખાતામાં ભરેલી રકમ આવકવેરામાંથી બાદ કરવા પાત્ર છે કે નહીં. કેટલાક 4 મુદ્દા વ્યવસ્થિત લખ્યા છે. 2 ગુણનો પ્રશ્ન આ રીતે લખાય. હવે જો તફાવત આવે તો તફાવત લખવાની દીકરાઓ તમે મેથડ જુઓ. હવે આ લેવલે ને આ રીતે પેપર લખ્યું હોય, કોણ તમારા માર્ક્સ કાપવાનું વિચારે? વિચાર સુદ્ધા ન આવે માર્ક્સ કાપવાનું. ઉલટા એમ થાય કે માર્ક્સ ભૂલથી કપાય તો નથી જતો ને, આમાં એવું વિચારશે પેપર ચેકર. હવે જો અહીંયા BPO જેને આપણે કહીએ છીએ બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સ, અને અહીંયા આવશે નોલેજ પ્રોસેસ આઉટસોર્સ છે. એટલે ધંધાકીય પ્રક્રિયા બહિર્સ્ત્રોત અને જ્ઞાન પ્રક્રિયા બહિર્સ્ત્રોત. જો મુદ્દો અહીંયા મસ્ત વચ્ચે લખી નાખ્યો, અર્થ, અને બંને બાજુ અહીંયા BPO નો અર્થ, અહીંયા KPO નો અર્થ, પછી હેતુ. આ બાજુ બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સ નો હેતુ, આ બાજુ નોલેજ પ્રોસેસ આઉટસોર્સ નો હેતુ. હવે આ લેવલે તમે પેપર લખો, કોણ હિંમત કરશે તમારા માર્ક્સ કાપવાની? વિચારો. સમજે છે કેટલું મસ્ત તમે જુઓ તફાવતના મુદ્દા લખ્યા છે. આ રીતે આ લેવલે પેપર તમારે લખવાનું છે. હવે વાત કરીએ બાળકો, તો તમે 11મા ધોરણના બાળકો છો અને વાર્ષિક પરીક્ષા માટેનો યુથ સ્વયં પેપર સેટ ઓલરેડી અવેલેબલ છે. તમે 97 12 44 45 48 આ નંબર પર કોલ કરીને તમારા ઘરે હજુ મોડું નથી થયું પેપર સેટ મંગાવી શકો છો. અને બીજું, 12મા ધોરણના બાળકોએ જેનો ભરપૂર ઉપયોગ કર્યો છે, મોટા પાયા પર જેનો યુઝ કર્યો છે, હેતુલક્ષીનો પ્રહાર 11મા ધોરણના બાળકો માટે પણ અવેલેબલ છે. દીકરાઓ, આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ડાઉનલોડ કરીને આજે જ આ 6 બુક મંગાવી લો. એક બુકના માત્ર 49 રૂપીસ છે, 49 રૂપિયા છે, બહુ મોંઘી નથી. પણ હેતુલક્ષી એટલે કે તમારા MCQ અને શોર્ટ ક્વેશ્ચન અવશ્ય અહીંયા કમ્પ્લીટ થઈ જશે. ઓકે, ચાલો આગળ વધીએ. આ બધા 2 માર્ક્સના પ્રશ્નો છે, જોઈ લેજો કેવી રીતે લખાય છે. હવે અહીંયા પેજ પૂરું થઈ ગયું. અમુક બુદ્ધિજીવી શું વિચારે કે આટલું બધું પેજ થોડું જવા દેવાય, આ તો બહુ ના ઇન્સાફી કહેવાય, પેપર ના બગાડાય. પહેલા પેપર એ રિસાયકલિંગ પ્રોસેસમાં રિસાયકલ થઈ જશે, તમે એટલું ચિંતા ના કરો. અત્યારે આપણો ટાર્ગેટ છે સારા માર્ક્સ મેળવીને કરિયર પર ફોકસ કરવું. એટલે આ પેજ અહીંથી છોડી દેવાનું અને નવા પેજથી સેક્શન D શરૂ કરવાનું. ન્યૂ પેજ છે, નવા પેજથી સેક્શન D શરૂ કરવાનું. હવે 3 ગુણના પ્રશ્નો આવે એટલે વધુમાં વધુ 6 મુદ્દા. એનથી વધુ મુદ્દા લખશો તો તમારો ટાઈમ ઘટશે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. 6-7 મુદ્દા સુધી તમે લખો, ઇટ્સ ઓકે. હવે જો NEFT નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફરનો પ્રશ્ન પૂછાણો છે તો એક મુદ્દો 1 2 3 4 5 6 7 8 અને 9 મુદ્દા લખ્યા છે, પણ દરેક મુદ્દો એક એક લીટીનો છે. તમે જુઓ તો આવા સંજોગોમાં 8-9 મુદ્દા થાય તો ચિંતા નહીં કરવાની, પણ આની તમે લેન્થ માપો ને તો એપ્રોક્સ લીટીઓ ગણીએ ને તો 3 ગુણનો પ્રશ્ન આટલી લાઈનમાં લખાઈ જવો જોઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 એટલે 17 થી 18 લાઈનમાં 3 ગુણનો પ્રશ્ન તમારો લખાઈ જવો જોઈએ. જો આ બધા 3 ગુણના પ્રશ્નો છે કે નહીં, અને મોટા મોટા મુદ્દા હોય ડિટેલમાં સમજાવવા પડે એમ હોય તો 3 જ મુદ્દા સમજાવવાના છે.
અને તમે દીકરાઓ એમ વિચારતા હો કે 12મા ધોરણમાં સર ભવિષ્યવાણી અને સૂર્યોદય જોરદાર સફળતા અપાવી રહ્યું છે, તો 11મા ધોરણના બાળકોનું શું? ભાઈ 11મા ધોરણના બાળકો પણ આનાથી વંચિત રહેવાના નથી દીકરાઓ. તમારા માટે પણ ભવિષ્યવાણી અને સૂર્યોદય અવેલેબલ છે. તમારા માટે પણ ભવિષ્યવાણી અને સૂર્યોદય આવશે. ઓકે, આ 3 ગુણના બધા પ્રશ્નો આ રીતે લખવાના છે. એવી રીતે 5 ગુણના પ્રશ્નોમાં તમારે ખાસ ધ્યાન શું રાખવાનું છે એ તમને કહી દો. 5 ગુણના પ્રશ્નોમાં 5 મુદ્દા ધ્યાન રાખવાના. પહેલું લખવાનું પ્રસ્તાવના, બીજું લખવાનું અર્થ, ત્રીજું લખવાનું મુદ્દાનું લિસ્ટ, ચોથું લખવાનું મુદ્દાની સમજૂતી, અને 5 નંબર પર લખવાનું સારાંશ અથવા હવે આ લેવલે તૈયારી કરો, ક્યાંય વાંધો આવશે નહીં, ક્યાંય તમે અટવાશો નહીં. અને હજુ પણ ક્યાંય અટવાતા હો તો તમારી પાસે આ 4 ચેનલનો સહારો છે. આપણી મેઇન ચેનલ છે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ. સબસ્ક્રાઇબ નથી કરી તો હજુ પણ સમય છે, સબસ્ક્રાઇબ કરી દેજો. વિદ્યાકુલ સ્ટાન્ડર્ડ 11 કોમર્સ ટોપર ચેનલ, વિદ્યાકુલ સ્ટાન્ડર્ડ 12 કોમર્સ ટોપર ચેનલ અને વિદ્યાકુલ ગુજરાતી શોર્ટ્સ ચેનલ. આ ચેનલને આજે સબસ્ક્રાઇબ કરી દેજો. અને દીકરાઓ મળીએ ફરીથી, બરોબર. આ વિડીયોને તમને જોઈને મજા આવી હોય, તમારા માટે લખેલું પેપર પ્રેઝન્ટ કર્યું છે, તો આ વિડીયોની લિંકને દીકરાઓ અસંખ્ય લોકો સુધી શેર કરજો. અને મેં કીધું એમ પેપર સેટ મંગાવી લેજો અને હેતુલક્ષીના પ્રહારવાળી PDF આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, ડાઉનલોડ કરી લેજો. મળીએ બાળકો. જય હિન્દ, ભારત માતા કી જય.